મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો ઐતિહાસિક પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે 663 કરોડના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવનો અને તલાટી આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રીના સેચ્યુરેશન વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં પણ શહેર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. પ્રથમ તબક્કામાં 114 તાલુકા મથકોમાં પાકા રસ્તા, સોલર લાઇટ અને ગ્રામ જેવી સવલતો વિકસાવવાની મંજૂરી અપાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને સ્વનિર્ભર બનાવવા માટે આ યોજનાની રૂપરેખા અત્યંત મજબૂત રીતે તૈયાર કરવામાં આવી છે. પંચાયત સ્તરે માળખાકીય સુવિધાઓમાં અત્યાર સુધી જે ચૂક રહી હતી તેને દૂર કરવા માટે આ યોજના અંતર્ગત તલાટી આવાસો અને પંચાયત ભવનોની તજવીજ હાથ ધરાઈ છે. આનાથી ગ્રામીણ સ્તરે વહીવટી પારદર્શિતા અને ઝડપ આવશે. યોજનાની સમીક્ષા કરતા જણાય છે કે ગ્રામીણ નાગરિકોને હવે સરકારી સેવાઓ માટે શહેર સુધી દોડવું નહીં પડે. 114 તાલુકાઓમાં ગ્રામ અને સોલર લાઇટની સુવિધા મળતા ઉર્જાની બચત સાથે ડિજિટલ કનેક્ટિવિટી વધશે. આ વ્યૂહાત્મક આયોજન પાછળ સરકારની ગ્રામીણ ઉત્થાનની ઘેલછા સ્પષ્ટ દેખાય છે. 663 કરોડ રૂપિયાનું આ રોકાણ ગામડાઓમાં રહેઠાણ અને વહીવટની સુવિધાઓને સઘન બનાવશે. તલાટીઓ હેડક્વાર્ટરમાં હાજર રહે તે માટે આવાસોની સુવિધા પણ આ યોજનાનો મહત્વનો ભાગ છે, જે વહીવટી અનિષ્ટને રોકવામાં મદદરૂપ થશે.